ભારતની મહાન વીરાંગના મહારાણી અહિલ્યાબાઈનો જન્મ 31 મે 1725ના રોજ મહારાષ્ટ્રના હાલના અહમદનગર જિલ્લાના ચોંડી ગામમાં થયો હતો. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન નજીક ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે પુણ્યશ્લોક માતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તા ભાજપના પૂર્વ સંગઠન પ્રભારી જનક બગદાણાવાલાએ પુણ્યશ્લોક અહિલ્યાબાઈના જીવન અંગે સુંદર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, દિવ્યેશ પટેલ, નીરેલ પટેલ તેમજ યુવા ભાજપના ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પુણ્ય શ્લોકા રાજમાતા અહિલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં અહિલ્યાબાઈ હોલકરજીના જીવન ચરિત્ર વિશે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સમક્ષ આ કાર્યક્રમ આપવા માટે હું અહીંયા ઉપસ્થિત થયો છું. મહારાણી અહિલ્યાબાઈ હોલકરજીનું જે જીવન હતું, આજથી 250 વર્ષ પહેલા એમની 31મી તારીખે જન્મ જયંતિ આવે છે, ત્યારે 250-300 વર્ષ પહેલા એમણે જે સુશાસનના માધ્યમથી પ્રજાભિમુખ વહીવટ કરીને પોતે ધર્મપરાયણતા અને રાજનીતિમાં જે એમને કામ કર્યું હતું, એ જે નિર્ણયો લીધા હતા, એના માટે આપણે એમને સાંભળવા પડે, વાંચવા પડે. અહિલ્યાબાઈ હોલકર જેઓની 300મી જન્મ જયંતિ સમગ્ર ભારત દેશમાં ઉજવાઈ રહી છે, અને આ અહિલ્યાબાઈ હોલકર એટલે એક તપસ્વીની, એક લોકમાતા, એક રાજમાતા અને એક નારી શક્તિ માટે એક પ્રેરણારૂપ, એક દેવી સ્વરૂપા આ અહિલ્યાબાઈ કે જેમના જીવનમાંથી પ્રેરણા લઈ યુવા મોરચા દ્વારા જે સંમેલન યોજાયું ખૂબ જ યશસ્વી રહ્યું.